હાલ અત્યારે નેહરુ ચોકડી છીએ. આ છે અમારા આકાશભાઈ બ્લોગર. ચિલોડા સુધી આવો સફર હાજો. તો આપણે ટ્રેનના ટાઈમ પછી ફરીથી બ્લોગ મૂકીએ છીએ અને એ ગાડી લીંબુ શરબત પીવા માટે ઊભા થઈ ગયા જો. અને આ માણસે 2 લેબુ લઈ લીધા. જી મિત્રો, હવે અમે રણુજા જવા માટે નીકળ્યા છે. હાલ અત્યારે નેહરુ ચોકડી છીએ. આ છે અમારા આકાશભાઈ બ્લોગર. પછી બીજા છે આ જીતુભાઈ. આ વખત પહેલી વાર રણુજા જવા માટે આવે છે, પહેલી બીજ ભરવા માટે. જય બાબારી. અમે રણુજા જવા નીકળ્યા નેહરુ ચોકડી ઊભા અને જો પકોડી ખાવા ઊભા થઈ જાય ગાડી. હજુ મહાવીરસિંહ કુલદીપસિંહ બધા આવે તે એક્ટિવા લઈને ઊભા રહે. એ આવો પછી આપણે અહીંથી નીકળીએ. આજે તો બહુ જ ડસ્ટ પર હશે. ચિલોડા સુધી આવો સફર હાજો. જય માતાજી મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે ટ્રેનના ટાઈમ પછી ફરીથી બ્લોગ મૂકીએ છીએ અને ફરીથી રણુજા જઈએ. અત્યારે જો બધા ભાઈબંધો પકોડી ખાવા ઊભા થઈ ગયા. મનોજનો બધા, મહાવીરસિંહ, કુલદીપસિંહ, બરાબર. તો એમને કીધું કે ફરીથી બ્લોગ બનાવો, તો આપણે ફરીથી બ્લોગ બનાવવાનું ચાલુ કરીએ, બરાબર. કન્ટિન્યુ જો કરાય તો કરીશું. પછી અત્યારે આપણે જઈએ છીએ રણુજા રામાપીરની બીજ ભરવા માટે. તો અત્યારે એ ગાડી આવ્યા, અમે હમણાં પકવા આવ્યા છે, બરાબર. રણુજા જઈએ, તમને પણ રામાપીરના દર્શન કરાવીશ, બરાબર. તો બ્લોગમાં બને રહેજો. મિત્રો આપણે પાલનપુર આવી ગયા અત્યારે અને એ દવાખાનું ઊભા રહ્યા મેડિકલે પેલા એની ગોળી લેવા માટે. જો એ આપણે ઊભા રહ્યા મેડિકલમાં જવા માટે, ગોળી લેવાની હતી ગેસની પોલીસની માટે. તો એ કરી ગયા હા, બરાબર. આપણે પોક હજુ લગભગ કેટલા 8 વાગવા આવ્યા. જઈએ આગળ દર્શન કરાવીએ. આપણા પાલનપુરથી આગળ આવી ગયા છે અને અહીંયા સીએનજી પંપે ગેસ પુરાવો ઊભા રહ્યા આપણી ગાડીમાં. થોડો 2 પોઈન્ટ ઓછો થઈ ગયો હતો એટલા માટે. તો અમે અહીંથી ગેસ પુરાઈને આપણે અહીંથી નીકળીએ. તો મિત્રો આપણે એ થરાદ આવી ગયા હવે, બરાબર. અને જમવા માટે આપણે આ હોટલે ઊભા રહ્યા. અહીંથી જમીન આપણે નીકળીશું. જો ગાડી મૂકી દીધી હા, જમીન અહીંથી આપણે નીકળીશું. આ ભારતમાલા હાઈવે હ, અમે અહીંથી જરા ઉપર ચડી જઈશું, બરાબર. તો જમીન આગળ કન્ટિન્યુ બ્લોક કરીએ આપણે. તો મિત્રો આપણે રણુજા પહોંચવા આવ્યા હા, બરાબર. અહીંથી લગભગ 50 કિલોમીટર જેટલું બાકી છે. જો અહીં આપણે ઊભા રહ્યા ચા પીવા માટે. હજી રાતના લગભગ 3:30 જેવું થવા આવ્યું હોય. તો અમે અહીંથી ચા પીને નીકળીએ. ઊંઘ આવતી હતી એટલે અમે ચા પીવી પડશે. તો ચા પીને નીકળીએ. પેલા બધા ગાડી અંદર હોઈ ગયા. તો અમે ચા પીને આપણે અહીંથી નીકળીએ. આપણે રણુજા પહોંચી ગયા, બરાબર. અમે નહીં ધોઈને અહીંયા ફ્રેશ થઈ ગયા, બરાબર. અહીંયા આપણે આવ્યા હતા. જો બધા જય બાબારી, બધા નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા. આમાં આપણે જઈએ મંદિરે દર્શન કરવા માટે, બરાબર. બરાબર. તો જો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા. તમને પણ અમે રામાપીરના દર્શન કરાવતું બ્લોગમાં બન્યા રહેજો.
અત્યારે મંદિરમાં ફોટો પડાવવા માટે અહીં ઊભા રહ્યા હ જો કુલદેવ મહાવીરસિંહને બધા લાઈનમાં આવી કરી છે ચેક પાછળ કુલદેવસિંહને દર્શન કરી આવી ગયા પેલા મહાવીરસિંહ મનોજ અને જીવો એ બધા પાછળ લાઈનમાં હજુ અમે બીજી લાઈનમાં દર્શન કરીને આવ્યા એ બાબારીસા અમે આવા દર્શન કરીને અત્યારે ગાડી કન આવ્યા છીએ. બહુ જ ભીડ હતી, બહુ જ એટલે બહુ જ ગજબ ભીડ હતી. બહુ જ થાકી ગયા, થાકી બધા આવીને ઊભા છીએ. આકાશભાઈ આવીને બી આવી ગયા, કુલદીપસિંહ ઊંઘ્યા છે. આવીને સ્પ્રાઇટ પીધી અમે. સ્પ્રાઇટમાં દમ નહીં, તો કશામ દમ નહીં, કશું સારું જ નહીં મળતું. એમને પૈસા બગાડવાના થાય છે. બહુ જ ગરમી છે રણુજામાં, બહુ એટલે બહુ જ. જય બાબારીસા. જય બાબારીસા. અમે રણુજાથી દર્શન કરીને હવે પરત ઘર જવા માટે નીકળી ગયા છે. બહુ જ ગરમી છે, બહુ તાપ છે અને આવી ગરમીમાં અમે જોવો ને નીકળ્યા છીએ ઘરે જવા માટે. અમારા ડ્રાઈવર જીતુભાઈ, અમારા બ્લોગર સૂઈ ગયા છે. ગજબનો તાપ છે, બહુ જ જબરજસ્ત. આવા તાપમાં અમે હવે ઘેર જઈએ છીએ. પોખરણ પહોંચ્યા.